હું શાસ્ત્રી પરેશ પંડ્યા, મારું ગામ ગોંદ કચ્છ, ભાગવત કથાકાર છું. વિજય તમારું? કામ કરો. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને? હર હર મહાદેવ. મિત્રો સવાર થઈ ગયું છે ને ભાઈ, આ સાઈડ એટલી બધી ઠંડી નથી લાગતી. અત્યારે આપણે રોકાણ હતા, હનુમાન ધામ છે, મોટું બધી ધામ છે, તો અહીંયા રોકાણ હતા. તો ચાલો મિત્રો નાસ્તો કરી આવીએ. નાસ્તો ચાલુ થઈ ગયો છે બેસવાનો, તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. આપણે લઈએ તારી એક વાટકો. ચાલો હવે કરીએ આપણે. हाँ नहीं आज तो बात चल भाई चा ले लीजिए, काथे नहीं ले नाश्तो આવી ગયો છે, પૌવા છે, ચા છે. તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આવ્યા છે ને ભાઈ, ઠંડી ને પહેલાં તો ઠંડી ન પડી, 6 વાગ્યા સુધી ઠંડી ન પડી. અત્યારે 7 વાગી ગયા છે. ઠંડી એટલી પડે ને હતું વાસણ ધોવામાં પણ બહુ તકલીફ થઈ ગઈ, કેમ કે ઠંડીને કારણે. બાકી આપણો ઇયરફોન ચાર્જિંગ થાય છે, બાકી બધું સામાન અકલી લઈએ. દાદા આખી રાત ગીત વગેરે હવે ચાલો સામાન અકલી લઈએ. યાત્રા ચાલુ કરી દીધી છે. પહેલાં તો હનુમાનજીના દર્શન કરી આવીએ છીએ અમે. પહેલાં સામે ખુરશી ના આપણે બેગ મૂકી દઈએ, બાકી અહીંનું જોઉં ભાઈ ઠંડી ભાઈ થોડી થોડી પડે છે, ઘડીક પડે ઘડીક ન પડે, કેમ છે ને ભાઈ ઠંડી પડે છે આ સાઈડ. ચાલો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ. એટલે અહીંયા ચપ્પલા કાઢી લઈએ, ચાઇન લોકલ લઈએ. ચંદન હલવું છે ભાઈ. ચાલો હવે દર્શન કરી આવીએ. દર્શન તો થઈ ગયા છે. એક ચક્કર લગાડી લઈએ મંદિરનું ફરતી, પછી આપણી પાસે યાત્રા ચાલુ કરી દઈશું. ચાલો ચક્કર લગાડી લઈએ, મહાદેવના દર્શન કરી લઈએ. આપણે અહીંયા નથી આવ્યા ગુફામાં, તો અત્યારે દર્શન કરી લઈએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લઈ લે મહાદેવ. ગેટ ઉપર હાઈવે બાજુમાં આવી ગયો છે, તો ચાલો હું ગેટમાં તમને લખેલું છે, બહુ મોટા અક્ષરથી લખેલું છે. માણસોનું મંધાર. ચાલો ભાઈ હવે હાઈવે ઉપર જઈએ, મહાદેવનું નામ લેતા લેતા. ને અહીંથી કબરા વચ્ચે 40 કિલોમીટર છે, 40-50 કિલોમીટર છે. જોઈએ આજે પૂગાય તો પૂછશું, બાકી તો કાલે પૂછશું. જોઈએ કયારે પૂગડે જતા હતા તો રસ્તામાં ભાઈ મળી ગયા છે, જો ટ્રક હાકે છે ને આપણા વિડીયો પણ જોયું છે. તો ભાઈ રિક્વેસ્ટ કરી કે ભાઈ નાસ્તો કરી લો, નાસ્તો કરી લો. ચાલો ભાઈ નાસ્તો કરીને ભાઈ સાથે તમને મળવા. મહાદેવ. તમારું નામ શું છે? મારું નામ અશોક. અશોક. તમે અહીંયા કઈ બાજુ? કચ્છ દીકર અંજારમાં રહું. અંજાર. ગામ મેં કાઢતા હા, તો ભાઈ આપણા વિડીયો પણ જોઈ છે તો એને હું ઘણા તમારા વિડીયો. હા હા ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નીકળશું અહીંથી. ને અહીંથી ભાઈ ભગુડા રહ્યું છે આપણે, સોરી આપણે અહીંથી ગભરાવ રહ્યું છે 40 કિલોમીટર જેવું હશે. તો આજે પૂગી જશું તો પૂગી જશું, બાકી તો રસ્તામાં આપણે નાઇટ રહી લઈશું. બાકી 100% આપણે પૂગી જ જશું, કેમ કે 40 કિલોમીટર. કામ કરો. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સામખિયા. તો સામખિયામાં એન્ટર થઈ ગયા છે, તો આપણે બાયપાસ હાઈવે છે ને નાથી નીકળીએ છીએ. અહીંથી મોગલધામ તો આપણે સાંજે પહોંચી જઈશું ફાઇનલી, કેમ કે અહીંથી 20 કિલોમીટર હશે. મેકી દીધો ને અત્યારે સામખિયાથી છે 1 કિલોમીટર આગળ છે. બાકી ભાઈ છે મહાદેવ મહાદેવ. તો અહીં જીએબીમાં કામ કરો છો. તમારું નામ શું છે? વિજય. તમારું? તમારું? બાકી ભાઈઓ છે ભાઈ, મેસેજ આવ્યો હતો તમે વાંધો નહીં, આપણે એ જ હાઈવેથી વટવાના છે ને, હાઈવેની બાજુમાં છે. તો ચાલો મિત્રો થોડોક રેસ્ટ કરીને પછી આપણી પાસે યાત્રા ચાલુ કરી દઈશું. નાસ્તો આવી ગયો, ભજીયા ને ભાઈ ચટણી ને ચા ને
આપણે ભાઈ ત્રીજી વાર નાસ્તો થાય છે ચાલો ભાઈ મહાદેવ મહાદેવ નાસ્તો કરીને હવે આપણી યાત્રા પાસે ચાલુ કરી દે છે ચાલો મહાદેવનું નામ લેતા લીધા મહાદેવ મહાદેવ ચાલો મહાદેવ હાલો ભાઈ હા ચાલો હાલો મહાદેવ હાલો હા ચાલો હાલો એ તો બહુ સેફટી રાખવી પડી હા હાલો મહાદેવ મહાદેવ તો ચાલો મિત્રો આપણી યાત્રા ચાલુ કરી દીધી ને ટોલ નાકો આગળ છે તો પાર કરવું પડશે ને 10 કિલોમીટર પછી ભાઈને કોલ કરવાનું છે જે ભાઈ આપણે કીધું હતું કે આગળ પૂગો એટલે ટોલ નાકાને 10 કિલોમીટર આગળ આવો એટલે મને કોલ કરી દેજો ગાર્ડનની ટ્રેન જઈ જો તો કેટલો માલ ભેરો છે ઓહ તો અત્યારે ભાઈ મળી ગયા છે ને આપણા માટે ભાઈ જમવાનું દેવા આવ્યા હતા ને આપણા વિડીયો પણ જોતા હતા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને બધીમાં 12 જ્યોતિર્લિંગ કરવા ગયા છે ત્યારના જોઈ છે બાકી ખૂબ લાંબા સમયથી તમને ફોલો કરી છે અને સનાતન ધર્મ માટે ખૂબ જ તમે સારું કામ કરી રહ્યા છો અને અત્યારના જનરેશનમાં તમે એટલા યુવાન થઈ અને ઘણા બધા યુવાનોને તમે આ પ્રેરણા આપી રહ્યા છો ખૂબ મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે હું શાસ્ત્રી પરેશ પંડ્યા મારું ગામ ગોંદ કચ્છ ભાગવત કથાકાર છું અને રાજભાઈ ને આપણે બધાએ ખૂબ સારો સપોર્ટ કરી અને આપણા સૌ સનાતન ધર્મીઓનું આ રાજભાઈ ગૌરવ છે હર હર મહાદેવ 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 બીજું કાંઈ પણ હોય તો મારા નંબર રાખજો 15-20 કિલોમીટરની અંદર કાંઈ પણ તમે જમવાનું આવી ગયું છે ને જે જગ્યા પર આવી ગયા છે ભાઈ છે મહાદેવ મહાદેવ તો ચાલો મહાદેવનું નામ લઈને આપણે જમી લઈએ તો જમી લીધું છે ને અત્યારે 1:40 થઈ ગઈ છે થોડોક રેસ્ટ કરીને પાછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું 20 કિલોમીટર ચાલવાનું છે હવે જોઈએ જો ચલાઈ જશે તો મોગલના ધામે પહોંચી જશું બાકી તો રસ્તામાં જ નાઇટ કરી લઈશું જોઈએ હવે હું થાય છે ભસાપ પહોંચી ગયા છે તો આવી ગયું છે ભસાપ તો ચાલો ભાઈ અહીંથી હવે મોગલ ધામ રહ્યું છે 15 કિલોમીટર જેવું રહ્યું છે તો 7-8 વાગે પહોંચી જશું સાયકલમાંથી આ ભાઈ પેડો છે તારું નામ શું છે લકી તારું ભાઈ સતોય ભાઈ કેરીશ તઈ સોલાણ હવે ધ્યાન રાખીને આપજો હો સાયકલ આપણે રસ્તામાંથી રહેશે શોર્ટકટ લીધું છે તો અહીંથી 12 કિલોમીટર રહ્યું છે કબરા તો આ રીતનું ભાઈ શોર્ટકટ છે આ બધું તો ખેતર આવશે ને નાનો રસ્તો આવી ગયો છે ને આ રસ્તામાં કંઈ ઉપાધિ તો નથી થોડુંક સારું છે કેમ કે ઓલા હાઈવે ઉપર છે ને ટ્રકો બહુ વટતા થાય ને થોડીક સેફટી રાખવી પડતી હતી અહીં સેફટી એટલી બધી ખાસ નથી કેમ કે અહીં એટલા બધી સાધન ન વટે નહીં રસ્તો મિત્રો શેરી બાવળિયા ચલો પાર કરી આને ફટાફટ લગભગ 1 કિલોમીટર જેટલું થશે ચાલો જંગલ જેવું છે જો આરતી થયા છે મા મોગલમાની અહીંથી 2 કિલોમીટર જ રહે મા મોગલમાની ઉપરથી અવાજ આવે છે આ તાર છે ને એનો એટલો ખતરનાક પાવર હશે અવાજ ક્યાંથી આવે છે ચાલો પૂગીએ ફટાફટ અહીં બેગ મૂકી દીધું છે બાકી આ રીતનું ભાઈ અહીં રહેવાની સુવિધા થઈ છે બાકી આજે ભાઈ આપણે અહીંયા કબરાઓમાં અંદરમાં મોગલમાના ધામ ઉપર જ નાઇટ કરવાના છે બાકી ચાલો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ મા મોગલના પ્રસાદી તો લઈ લીધી છે બાકી ચાલો ભાઈ ચા પી લઈએ તો ચાલો ભાઈ ચા પી લઈએ ને ભાઈ આપણે છે ને ચા પી લઈએ બાકી તો દર્શન થઈ ગયા છે તમે પણ દર્શન કરી લેજો ચાલો ભાઈ ચા પહેલાં પી લઈએ તો આવી ગઈ છે બાકી દાદાને આવી ગઈ હા ગરમ જ છે ભસાવથી આવેલા છે જય માતાજી ચાલો ભાઈ પહેલાં ચા પી લઈએ એના સમયમાં ભાઈ શું ખવડાવે છે ખબર કોઠી ખવડાવે છે નહીં તમારે લેવી પડશે
ભાઈ ઠંડી બહુ છે હો. તમે ક્યાંથી છો? તમારું પ્રોપર ગામ? ભાઈ આવો ઠંડી બહુ લાગે છે. તમારું પ્રોપર ગામ કયું? મારું રસુલપરા, રસુલપરા. ગીર ગઢડાની હા હા. આયા જાઓ આયા આયા ઊભા ઊભા. તો અત્યારે મિત્રો ભસાવ રહી છે આ લોકો, બાકી મેન રસુપરા. મારું મૂળ હા રસુલપરા. હા. તો ચાલો ભાઈ, આપણે ભાઈ અહીંયા આવ્યા હતા મોગલ ધામે, કિલોમીટર કાપીને ભાઈ આપણે મળવા માટે આવ્યા હતા ભસાવથી. જય માતાજી. ચાલો બેન, જય માતાજી. ચાલો દાદા, જય માતાજી. ચાલો. હા, હર હર મહાદેવ. જરૂર 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 જરૂર. તમને મેન્શન કરી મળે. હા જરૂર જરૂર. હાલો, જય માતાજી. બાકી ચાલો હવે આપણે જે આપણો બેગ છે ને ના આપણે જઈએ. પથારી લેવા માટે આવી ગયા છે, તો ચાલો મિત્રો પથારી લઈ લઈએ. ગાડલું નહીં મને અમારે થયો કે એને ગાડું જોતું તો મોટા કે બીજા કે તો એવું છે. મોટું કોણ? ગાડી વાળા બનાવે છે. ચાલો ચાલો ભાઈ, આપણે ગોદડી લઈ લીધી છે, બાકી ગાઈડલાઈન મને છે. ચાલો આપણે જઈએ. જર્સી પહેરી લીધી છે કેમ કે ઠંડી બહુ લાગે છે એની કારણે. બાકી ચાલો હવે હું વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો જરૂર લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો આપણે છે ભાઈ મોગલ ધામ કબરા, તો રહેવાની સુવિધા તો થઈ ગઈ છે. તો સામે આપણી પથારી છે. તો ચાલો હવે બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.